એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં ખેલ મહાકુંભ જેવા મહોત્સવો કરીને રમતગમતને પ્રોત્સાહન આપવાના દાવા કરે છે, તો બીજી તરફ કરોડો રૂપિયાનું સરકારી ભંડોળ કેવી રીતે ધૂળ ખાઈ રહ્યું છે તેને જીવતો જાગતો પુરાવો કચ્છમાંથી સામે આવ્યો છે. ભુજના માધાપરમાં 6 કરોડના ખર્ચે બનેલું રમતગમત સંકુલ આજે તંત્રની ઉદાસીનતાના કારણે ખુદ બીમાર હાલતમાં જોવા મળી રહ્યું છે. 6 કરોડ રૂપિયાના ખર્ચે એક દાયકા પહેલા રમતગમત સંકુલનું નિર્માણ કરાયું હતું, જેમાં ઇન્ડોર હોલ, 2 બાસ્કેટબોલ કોર્ટ, રનિંગ ટ્રેક, હેન્ડબોલ મેદાન અને સ્વિમિંગ પુલ જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ હતી. પરંતુ જાળવણીના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે. સ્વિમિંગ પુલમાં નિર્માણ બાદ આજ દિન સુધી એક ટીપું પણ પાણી નથી ભરાયું. પાણી માટેનો ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી બંધ છે, તો છેલ્લા 4 મહિનાથી મોટર ખરાબ હોવાના કારણે ગ્રાઉન્ડમાં પાણી ન મળતા ફૂટબોલ મેદાનનું ઘાસ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. ખાસ તો એ કે જે સ્પોર્ટ્સ સંકુલ છે એ ગ્રાઉન્ડની અંદર આજથી 10-12 વર્ષ પહેલા 6 કરોડના ખર્ચે ગુજરાત ગવર્મેન્ટે એ સંકુલ બનાવેલું હતું, પણ આજની તારીખમાં છેલ્લા કેટલાય સમયથી એ સંકુલની અંદર રજનો સામ્રાજ્ય જામેલો છે. ત્યાં કોઈ ખેલાડીઓ પહોંચી નથી શકતા અને જે ફૂટબોલનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું એ ગ્રાઉન્ડનું ઘાસ પણ સંપૂર્ણપણે બળી ગયું છે, કેમ કે ફૂટબોલનો ખેલાડી જ નથી અહીંયા કને જે ગેમ્સના પ્લેયર્સ છે એ ગેમ્સને ડેવલપ નથી કરતા અને જે અધિકારી છે એ બીજા રાજ્યના છે. હું તો માધાપર સંકુલ બનાવ્યું છે, એનામાં હું તમને એક ખાલી વાત કરીશ કે એમણે જે સ્વિમિંગ પુલ બનાવ્યો છે એનામાં કોઈથી એકે વારે પાણી ભરવામાં નથી આવ્યું. એટલે આપ સમજી શકો છો કે આ ઉદાસીનતા કેટલી વધારે હશે અને એના લીધે કચ્છ જે આવડો મોટો જિલ્લો છે, હવે તો ઔદ્યોગિક હરણફાળ ભરતો જિલ્લો છે, એના વચ્ચે જે અહીંયાનો ટેલેન્ટ છે એને આપણા પ્રધાનમંત્રી જયારે કહેતા હોય કે આપણે ખેલ જગતમાં ઘણું આગળ વધવાનું છે, 2036ના ઓલિમ્પિકને ગુજરાત રાજ્યમાં બોલાવવા માટે એ સ્પેશિયલ મહેનત કરતા હોય